गाइस तो आज हम फुगे को मोशन है बल्कि शान से फुलाने वाले हैं। तो इसके लिए हमने सारी सामग्री को इकट्ठा कर ली है। ये देखो आ છે લીંબુ, આ ચકુ લીંબુ કાપવા માટે આ ફુગો લાવ્યો છે અને આ ફુગા અંદર અમે વિનેગર એડ કરી લાશું છે અને આમાં કરવાનું છે આપણે લીંબુ અને પછી આ ભરાવશે અને જેવું મિક્સ કરશે એટલે આ ફુગો ઓટોમેટિક કારણ કે આ બે જે વિનેગર અને લીંબુ જેવું મિક્સ થાય છે એટલે ઓટોમેટિક કાર્બન ડાયોક્સાઇડ બનશે અને ફુગો ફૂલાવા લાગશે. અક્ષયભાઈ જલ્દી આપણે લીંબુ કપડામાં તરપાડી નાખો. અંદર આપણે ભરેલું છે બેકિંગ સોડા અને આના અંદર વિનેગર આપવા હાજર નહીં આના માટે લીંબુ પણ કારણ કે લીંબુમાં એસિડિક એસિડ આવે છે અને આ વિનેગર પણ એસિડિક એસિડ આવે છે જેથી કાર્બન ડાયોક્સાઇડ સરળતા રહેશે અને આપણો પ્રયોગ સફળ થવાનો છે 100%. તમે ખાલી વિડીયોમાં બન્યા રહો. ચાલો તો ફટાફટ લીંબુ તર પાડી. મિત્રો આપણે કરવા જઈ રહ્યા છે થોડા દૂર ગયો તો ઉડે પર મિત્રો આને બહુ સાવચેતી રહેવું પડે. વિજ્ઞાન મિત્રો ધારો તો ગમે અમે પણ બનાવી શકીએ અને મૃત્યુને ઘાટ પણ ઉતારી શકીએ. તો મિત્રો આપણે જોઈ શકો છો ફાઇનલી આપણું કામ પતી જવાનું. ઓકે તમે આને પકડ દો પછી ઉડે ને ફુગાન પકડ ફુગાન મોથી એસિડ ઉત્પન્ન ના થવું પડે. મિત્રો હવે તમે જોઈ શકો ખાલી બે એસિડ ભેગા થાય એટલે શું થાય પકડે રાખે. તો મિત્રો જોઈ લો ફુગો. મિત્રો જોઈ શકો કમ્પ્લીટલી ફુગો ફૂલાઈ રહ્યો. મિત્રો વિડીયોમાં આ જોઈ લો કોઈ પણ હવા ભરતું નહીં છતાં ફુગો જેવો સ્ટાર્ટ થાય રહ્યો ને. થોડી સ્પીડ હવળે કારણ કે લીંબુ અને એસિડ થોડું ઓછું કામ કરેલું હતું અને ફુગો પણ થોડો તૂટી ગયેલો હોય. આ જોઈ શકો મિત્રો એકદમ મોટો થવા લાગી રહ્યો છે. મિત્રો આ ફુગ્ગો થોડોક નકલાદી છે એટલે લાગે હવા નીકળે રહી છે આમાં. એ તો થોડી હવા લીક થઈ રહી છે નકે તો આથી હજી વધારે થતું. મિત્રો હજી ચાલુ તો હે જ આવું બંધ નહીં થઈ ગયું. શું કેવું ઓપ્શન ચાલુ છે ચાલુ.